ફ્રેન્ડ્સ, મેં આજે અડદના પાપડની એકદમ ચટપટી ચાટ બનાવી છે, તો ચાલો એ રેસીપી તમારી સાથે પણ શેર કરું. પાપડને આપણે એક બાઉલમાં આ રીતે ઝીણા ટુકડા કરી લઈશું. હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, લીલા મરચાં છે એ ઉમેરીશું, લીલા ધાણા ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે એકવાર બધું સરસ મિક્સ કરી લઈશું. એક વઘારિયામાં આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે થોડી એવી રાઈ ઉમેરી દઈશું. રાઈ પકડી જાય પછી આપણે વઘારને ચાટમાં ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. ચાટના ટેસ્ટને વધારો કરવા માટે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. અડદના પાપડની એકદમ ચટપટી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે.